10 જાન્યુઆરીથી ગાંધીનગરમાં વાઇબ્રન્ટ સમિટ યોજાવાની છે, જેને લઈને તૈયારીઓ પૂરજોશમાં છે। 136 દેશોમાંથી વિવિધ પ્રતિનિધિઓ સમિટમાં હાજર રહેવાના છે, જેને લઈને પોલીસ વાનનો કાફલો સુરક્ષા અને પાયલોટિંગ માટે તૈનાત કરાયો છે। ત્યારે રાજ્યભરમાંથી 500 જેટલી કાર અમદાવાદ એરપોર્ટ ખાતે તૈનાત રખાઈ છે। તો આ પહેલા 9 જાન્યુઆરીએ પીએમ મોદીનો રોડ શો થશે, જેને લઈને એરપોર્ટથી સાબરમતી આશ્રમ સુધીના રૂટ પર બેરિકેડ્સ અને હોર્ડિંગ્સ લગાવાયા છે। સાથે યુએઈના વડા પણ રોડ શોમાં જોડાશે। રોડ શોના રૂટ પર 34 સ્થળે સ્ટેજ બનાવવાની તૈયારીઓ પણ ચાલી રહી છે, જેમાં વિવિધ સમાજની સાંસ્કૃતિક ઝાંખીનું નિદર્શન કરાશે। આની જવાબદારી ભાજપના સાંસ્કૃતિક સેલને સોંપાઈ છે। સૌથી મહત્વની વાત એ છે કે સુરક્ષા માટે પોલીસના બંદોબસ્તની તો 6 ભાગમાં 7000 પોલીસ જવાનો તૈનાત રખાશે। તમામ રૂટ અને સ્થળ પર સીસીટીવી અને 3D મેપ તૈયાર કરાયા છે। સાથે પાર્કિંગ અને રોડ બંદોબસ્ત અને પોલીસ કંટ્રોલ રૂમની વ્યવસ્થા પણ કરાઈ છે। તો ગાંધીનગરનો ખ અને ગ રોડ વીઆઈપી માટે રિઝર્વ રખાશે। આ દરમિયાન સેક્ટરમાં રહેતા લોકો એકબીજાના સેક્ટરમાં અવરજવર કરી શકશે। જો માત્ર મોટા વાહનોને વાત કરવામાં આવે તો તેમને ડાયવર્ઝન અપાયા છે। ગાંધીનગરમાં યોજાનારી વાઇબ્રન્ટ